વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા આપના ચરાડવા બેઠકના પ્રભારી અને દિલ્હીના નેતા ઝડપાયા। મોરબી જિલ્લાના હળવદ હાઈવે પરથી આમ આદમી પાર્ટીના બે નેતાઓ દારૂના જથ્થા સાથે ઝડપાઈ જતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે। હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન આ બંને પદાધિકારીઓ પોતાની કારમાં જ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા હતા। કડક દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાના પાલન અંગે નવી ચર્ચા છેડી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપાયેલા શખ્સોમાં આમ આદમી પાર્ટીની ચરાડવા બેઠકના પ્રભારી હિતેશ વરમોરા અને દિલ્હીના નેતા વિકાસ કુમારનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં આ બંને આગેવાનો પાસેથી વિદેશી દારૂની 2 બોટલો મળી આવી હતી। જવાબદાર રાજકીય પક્ષ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ જ નશાની હાલતમાં કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા ઝડપાતા આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે અને તે એક ગંભીર મુદ્દો બની ગયો છે। આ સમગ્ર મામલે હળવદ પોલીસે સત્વરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ કાર સહિત કુલ ₹3.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે। આગામી ચૂંટણીઓના માહોલ વચ્ચે સર્જાયેલી આ ઘટનાથી પક્ષની છબીને ફટકો પડવાની શક્યતા છે, જ્યારે અન્ય રાજકીય પક્ષોને આ મુદ્દે આલોચના કરવાની તક સાંપડી છે। રાજકોટ રેન્જ આઈજીપી તથા મોરબીના પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ હળવદમાં જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે હળવદ પોલીસ સક્રિય હતી। દરમિયાનમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એના સ્ટાફને હળવદના હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં આમ આદમી પાર્ટીના 2 નેતાઓ દારૂની મહેફિલ મારતા મળી આવ્યા હતા, જેમના નામ છે વિકાસ કુમાર, વિજય કુમાર, જેઓ દિલ્હીના રહેવાસી છે, અને સાથે હિતેશ મનસુખભાઈ વરમોરા, જે હળવદના રહેવાસી છે। બંને દારૂ પીધેલી હાલતમાં કારમાં પોતે દારૂને કબજામાં રાખીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા, અને તેમજ તેઓ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા, જેથી હળવદ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરેલ છે, અને સાથે દારૂની 2 બોટલ તેમજ કાર અને મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરેલ છે।